કાલ નહોતે મેમાં આયલા કેટલા આવ્યા એ મેમાં તો આવે જ ને પણ ધીમી આંખો તો ટોટલ ખાલી એક્ટિવા અને સેલ્ટોસ ના વેરના ના ખાલી કાઉન્ટ કર્યા ને તો માય ફેવરેટ શાક બની રહ્યું છે ભાઈ આજે વરાળિયું શાક વરાળિયું છે થોડું ગળે ઉતરી ગયું બોલવા જોઈએ એમાં છાશ પીને ઉભા રહ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ભાઈ આજે સવારમાં બને છે સેવ. આટલી તો બની હોત ને ગઈ છે બે ઘાણવા. તો સેવ પાડવાનું મશીન છે તો આ હાથમાં ચકડું ફરવે નહીં તો આ રીતે પડે. હો જોવો તમે ભાઈ. એક એક કાણો પાડતો જવાનો, સેવ ખાતી જવાની. પ્યોર ચણાનો લોટ હોય, એમાં બીજો કોઈ ચણાનો લોટ સિવાય બીજું કાંઈ આવે નહીં ને. ઓનલી ચણાનો લોટ જ આવે ને મિક્સ કરવાનો, ખાલી ચણાનો લોટ, બીજું કાંઈ. પાણીથી બનાવી નાખવાનો કે તેલથી બનાવવાનો? મહલ પાણીથી લોટ બાંધી દેવાનો ભાઈ. રેસીપી બતાવતા ભૂલી ગયા ભાઈ, આપણે થોડા કામમાં વ્યસ્ત હતા ને એમાં. નકર બતાવી દે કે ભાઈ આ ચણાનો લોટ આપણો સેવ કઈ રીતે બને. દુકાનની ખાવા કરતા બધાને બધું ન આવડતું ભાઈ. બધા થોડા ગુજરાતી જોતા હોય બ્લોગ, પડ્યા છે. તો જીયાનભાઈ તમારે ક્યારે સ્કૂલે જવાનું? 11:30. જીયાનભાઈને ભાઈ સ્કૂલે જવા માટે તો તૈયાર થઈ ગયા છે. 11:30 જવાનું છે એને. ને આપણે બની રહી છે સેવ ભાઈ. જીયાનભાઈનો નાસ્તો આજે સેવ લઈ જવાની છે. હે સરસ, લ્યો ચાલો. કેવડા રૂપિયા સાપે? એટલા 5 છે બધા હાલે. એટલા 5 ભેળ વાળા છે કોડા ઉપર બધા, એટલે બધા ભેળ વાળા હાલે છે. વાહ ભાઈ, દેવાભાઈ 2 ઝાડમાં મૂકી દીધા છો ભાઈ, બે બાજુ એક એક. કોઈ છે નહીં ભાઈ આજે. 8 તારીખ કાલ નહોતે મેમાં આયલા કેટલા આવ્યા એ મેમાં તો આવે જ ને પણ ધીમી આંખો તો ટોટલ ખાલી એક્ટિવા અને સેલ્ટોસ ના વેરના ના ખાલી કાઉન્ટ કર્યા ને તો 10-500 થાય. એક ગાડી આવી જાય ને એક હા તો પછી યાર એક ગાડી આવી 10-500 ની. તો બોલ છે યાર, મેમાં તો આવશે જ ભાઈ. છે ને સ્પીડ ના હશે તારા? હેલ્મેટ ના છે, હેલ્મેટ ના બહુ આવે છે ભાઈ. સ્પીડ ના છે. હેલ્મેટ ના ક્યાં ક્યાં આવે છે? હેલ્મેટ ના સૌથી કોરાટ બ્રિજ ના સેવજી કોરાટ ના રોજ આવે છે ભાઈ. એક્ટિવા નો 1500 નો મેમો. 5 કરીને 3 કર થઈ ગયા હોય ને 500 નો આવે તો એક જ મેમો 1500 નો. શેનો પણ સ્પીડ નો. સ્પીડ એટલી કેટલી સ્પીડે હાંકતો હતો એક્ટિવા? એટલી એક્ટિવા સ્પીડ માં આવી, આમ થોડું હાલે કઈ ખોટું ઈ ઓલું મીટર નો હાસું મીટર નો હાંસુ હોય. આમ થોડું હાલે યાર. હાલો ને મરાઈ ગયા. ઓલામાં 3-3000 વાળા 2 વેરના 2000 વાળો એક અને બીજા 1500 વાળા બધા. પછી આમાં નવી ગાડીમાં નવી ગાડીમાં નથી ચેક કર્યું, ઈ નો કર્યું. પછી મેં કીધું કરી નાખ ને 50,000 નું બિલ કમ્પ્લીટ કરી નાખાય ને. હું એલા 50,000 નું એક તો મંદી હોય ને આવા મેમાં પછી એ તો આવે યાર, બહુ ધ્યાન રાખવું પડે છે. 10,000 રૂપિયાના મેમાં દૂધ પીવાય નહીં, હવે ઝેર પીવાના વારા ખર્ચા કરવા છે 10,000 ના મેમાં આવ્યા. દીપુ કે આપણે ક્યાંય પણ ઊભું જ નથી રહેવું તો મહેમાન ધીમું આંકડી ને લેકે નો તોડ્યો મેં આજ સુધીમાં. સ્પીડ ના જોવા. સ્પીડ ના છે બધા. એ જ તો કહું છું તું કે ધીમો નો રહે તો થાય તો ખરી. તને કીધું તમે સબ્જી કોરાટ આવે છે ભાઈ, તો ધ્યાન રાખજે. સ્પીડ ના તો તને ખબર છે આપણે બાલકનો છે તો વાલકનો સ્પીડ નો આપણે પહેલી વાર આવ્યો તો ખબર છે આપણે કઈક જોવા ગયા હતા ત્યારે. જુનાગઢ ગયા ત્યારે. હા જુનાગઢ ગયા ત્યારે આવ્યો તો. એટલે પેપરમાં ન ઉભા રહી. હા એ વાત છે ભાઈ, પેલા વાર પરમાર ને હમણાં નથી કહેવાય એવું નથી વિડીયો. કહેવાય ભાઈ. અત્યારે પરમાર ની આવી ગઈ લ્યો તમે ભરજો. હા, એમાં કોઈ નો હાલે લ્યો. બાપાને જ કહેવાય નહીં કે મેમ આવ્યા બાપા. એમ કે તો ગાડી મૂકી ગયો કાલેથી હું લાઈન એ બરાબર છે, એમ જ કે ભાઈ બાપા તો શું કે બાપા ભાઈ એમ જ કે ગાડીઓ તમને શું કામ આપી છે, ખાલી લઈ જવા લાવો. આ મહેમાનું ક્યાં માપમાં આખો એટલું તમે ડીઝલ નખાવો તો એક ટ્રીપ થઈ જાય. સમજો છો? સમજો છો પણ જાગતા પથારી મૂતરો છો તમે, એવું છે. સમજ્યા તમે?
જો તો એવું છે તમારું ભાઈ. કરવાની હતી રાજુભાઈ. આ બહુ એવું જ ને ભાઈ. એટલે ટેન્શનમાં નાખી દીધો હોય. આપણે તને કેટલા 6 મહિના પહેલા ગયા ત્યારે તને પેલો મેમો આવ્યો હતો સ્પીડનો, બરાબર છે? તો પછી તારે સમજી જવું પડે ને કે ભાઈ આ સ્પીડમાં આગળ ગાડી આખો. સુધરશે નહીં પણ ડાયપર પહેરી પણ કામી ચાલુ જ હા. રાખીએ. ડાયપર પહેરશે પણ કામી જ હા ચાલુ રાખીએ. હા, એ વાત બરાબર છે. એ તો વાત રેડી છે ભાઈ તમારી. એને પોહાયેલા પરમાર રહ્યા ને ભાઈ, એને હજી સેલ્ટોસનું તો જોયું નથી હો. ન જો રેવા દે. નથી જોવા જેવું. પપ્પા જોવે તો કેમ ચાલે. એ આ નામે જ રાખી છે એટલે જ ઈ ગાડી. મારા નામે નથી, ઈ વેરના વાર નામે છે. આ હમણાં ચેક કર્યો એટલે ઓટીપી જાય એટલે સીધો ફોન આવે કે હેનો ઓટીપી છે, બરાબર છે, એટલે પછી નથી કરવા ચેક. નથી કરવા, રેવા દે ને ભાઈ. મોટું બિલ થવા દો ને એ કાર્ય કરજો. ના ના, ઈ પછી પૂછે કેટલા મેમાં છે, એમ કહો અત્યારે નથી તો પછી નાઈન ભરવાનું થયા હોય ને ત્યારે કે ક્યાં નહોતા ને. બરાબર છે, મોટું ગામ મારે બોલાય, બાપ હારે નહીં. બાપ बात तो सही है, बाप बाप होता है. ઈ મમરા કરી દે. હા, આખું કામરેજ જેનથી થથરતું હોય છે ને આજની તો કાલે. એ ભાઈ, જેનથી આખું કામરેજ થથરતું હોય છે ભાઈ. એ ભગવાન. ભાઈ વાગી ગયા છે 7:15 અને આપણે તો આપણા વિડીયો હાલે છે. ક્યાં જાય છે? ક્યાં જાય છે? આપણે ગામડાનો બ્લોગ છે આ જીયન. હા, ગામડાનો બ્લોગ જોઈશે ભાઈ. અત્યારે બેઠા બેઠા જૂની યાદો ગામડાની તાજી કરી છે ને ભાઈ. જીયનભાઈ આપણે રોજના રૂટીન પ્રમાણે વાઇસ સિટી ગેમ રમી રહ્યા છે. જમવાનું બને છે ભાઈ. જમવામાં આવું હે, મસાલો બનાવ્યો છે જોરદાર હો ભાઈ, જબરદસ્ત મસાલો બન્યો છે આજે તો. લાવ ચખાડો. ને આ છે ભાઈ, ઓહો હો હો માય ફેવરેટ શાક બની રહ્યું છે ભાઈ આજે. વરાળિયું શાક. વરાળિયું છે કે કયું? એમણે મિક્સ ભરેલું, મિક્સ બધી આઈટમ મિક્સ ભરેલું શાક છે ભાઈ. અને સાથે ભાઈ બાજરાનો રોટલો બની જાય ને એટલે આપણે ટેસ્ટ કરાવડાવશી કેવું છે, આમાં શું શું નાખેલું છે. તો રીંગણું છે, એ વટાણા છે, બટેટા છે, ટમેટું છે, કાંદો તુવેર. કાંદો અને તુવેર. જો એટલી આઈટમ નાખી છે ભાઈ, કારણ કે હવે શિયાળો આવી ગયો ને એટલે ભાઈ આ બધું ખાવાની મજા બહુ આવે. બધું વટાણા બટાણા ને આ બધું રીંગણા બીંગણા. અને આ મસાલો શેનો બનાવ્યો છે? ચણા લોટ. ચણાનો લોટ ને બીજું શું નાખ્યું છે? મેથી એવું છે કંઈ? ધાણા મેથી, ધાણા મેથી, કસૂરી મેથી, કસ્તુરી મેથી, લસણ ને એવું બધું નાખીને ભાઈ હળદર. મોજે મોજ છે ભાઈ. આ જો આમાં નાખી દે મસાલો, અમુકમાં ભર્યો છે અને બાકીનો છૂટો અંદર નાખી દે ને એટલે ભાઈ આ શાક બનાવવાની મજા, ખાવાની જ કંઈક મજા અલગ આવશે. એટલે આજે તો ભાઈ આપણું ફેવરેટ શાક બન્યું છે. આખે આખો રોટલો ખાઈ જવાનો છે આજે. નકર તો આપણે ભાઈ બે રોટલી ખાઈએ, પણ આજે તો આખો રોટલો ટપકારવાનો છે. મિક્સ બટેટાનું ને મિક્સ શાક હોય ને ભરેલું, એટલે આપણને બહુ મજા. વરાળિયા જેવું જ લાગે. વરાળિયું ખાલી બાફીને કરવાનું, યા કુકરમાં બનાવવાનું. થોડું વરાળથી બનાવે એટલે વરાળિયું થાય. તો બેયની મજા અલગ છે, વરાળિયાની ને ઓલા બે શાકની. તો તમે ક્યારે વરાળિયું શાક ખાધું કે નહીં? રાજકોટ ફેવરિટ કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. બાકી ચાલો આપણું શાક બની જાય ને ઓલું મિક્સ, એટલે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. બાકી ચાલો બનાવેલું છે ભાઈ, બતાવો ભાઈ નીકળાવો. મસ્ત મિક્સ વેજ. આમાં નાખેલા છે આપણે રીંગણા છે, પછી બટેકા છે, પછી શું કહેવાય ઓલું અત્યારે તુવેર છે, કાંદા છે, બટેકા છે, એવું બધું નાખેલું છે. અને સાથે આપણે ભાઈ શિયાળો આવી ગયો છે અત્યારે, અને આપણે બનાવેલા છે આ મસ્ત મજાના શું કહેવાય આથેલા મરચાં. આથેલા મરચાં અત્યારે ભાઈ ખાવાની બહુ મજા આવે. અને સાથે છે ભાઈ આપણો દેશી ગોળ. જો એક નંબર ગોળ ભાઈ, બ્લેક કલરનો ગોળ છે. જો આવો ગોળ તમે ક્યારેય નહીં જોયો હોય. જો બ્લેક ગોળ છે એકદમ, બધી કિટકેટ આવે કે નહીં એવો મીઠો લાગે, ફર્સ્ટ ક્લાસ. અને સાથે છે ભાઈ બાજરાનો રોટલો અને મિક્સ શાક ભરેલું છે બધા મસાલા. અને સાથે ભાઈ છાશ. ભાઈ જો ભાઈ ઘાટી રગડા જેવી છાશ હો ભાઈ. ગામડે હોય ને એવી છાશ છે ભાઈ સિટીમાં. આપણે આવું છે ભાઈ. અને અત્યારે ભાઈ શિયાળાની ભાઈ બે જ વસ્તુ અત્યારે ખાવાની મજા આવે. બાજરાનો રોટલો શિયાળામાં ફરજિયાત ખાવો જોઈએ, અને ભાઈ રીંગણાનું અને બધાય બટેકા અને કાંદાનું મિક્સ શાક છે ભાઈ. અને આપણે ટેસ્ટ કરીએ ભાઈ કેવું બનાવ્યું છે ભાઈ.
સાથે ગોળ અને આખેલા મરચાં હો ભાઈ જોરદાર મેનુ છે ભાઈ. ચાલો બાજરાનો રોટલો કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. થોડું ગળે ઉતરી ગયું બોલવા જોઈએ મને છાશ પીને ઉભા રહ્યો. ચાલો બાકી જમી લઈએ અને તમે શિયાળો બાજરાનો રોટલો ખાવશો કે નહીં એ પણ કમેન્ટ કરજો. ન ખાતા હોય તો ચાલુ કરી દેજો. ખાવામાં સારો, પચવામાં સારો અને ભાઈ શું મોજ છે ભાઈ આ શાકની તો ભાઈ અલગ જ મજા છે ભાઈ આ. હાલો તો જમી લઈએ અને મળીએ પછી તમને